આપણે પહેલા એપિસોડમાં તમે જોયું કે કંઈ ગમતી પ્રવૃત્તિ કરવાની જેનાથી ડોપામાઇન રિલીઝ થાય છે. હવે આજે એવી જ કંઈક બીજી વાત કરું છું કે તમને મન થયું કોઈ મિત્રને મળવાનું અને મળવા ગયા, ગપ્પા મારવા ગયા, કોઈ કારણ નથી, કોઈ કામ નથી, પણ મિત્ર ગોષ્ઠી કરી અને તમને બહુ મજા આવી, તમે હળવા થઈ ગયા મનથી. અને ખાસ કરીને હવે શરદ ઋતુ, આ શરદ ઋતુમાં આયુર્વેદ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે મિત્ર ગોષ્ઠી કરવી જોઈએ, કારણ કે શરદ ઋતુમાં પિત્ત વધે છે અને પિત્ત વધે એટલે કોઈક નાની બાબતમાં પણ ગુસ્સો આવી જાય, ચીડચીડા થઈ જવાય, સ્વભાવ બદલાઈ જાય. તો એવા વખતે મિત્ર ગોષ્ઠી ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન. જો તમે રોજ યોગ કરતા હો, આસન પ્રાણાયામ કરતા હો, તો પણ તમારો હેપીનેસ હોર્મોન્સ તમે રિલીઝ કરી શકો છો, સેરોટોનિન. પણ તમે મિત્ર ગોષ્ઠી કરો, થોડી પંચાયત કરી લો તો પણ, અને ખડખડાટ હસો તો પણ તમારું એ સેરોટોનિન રિલીઝ થાય છે, એટલે હેપીનેસ હોર્મોન્સ વધે છે અને એટલે તમારું ટેન્શન, તમારું પિત્ત, તમારી બળતરા, તમારું માઇગ્રેન, તમારી એસિડિટી બધું જ ઓછું થઈ જાય છે. SGVP Holistic Hospital.